સુરતના ઉધના વિસ્તારમાં શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળ દ્વારા 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિન પર્વ નિમિત્તે શ્રી છોટુભાઈ પાટીલ જીના આયોજન હેઠળ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। નમસ્કાર, છોટુભાઈ પાટીલ, મરાઠા પાટીલ સમાજ મંડળ અધ્યક્ષ। આજે શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળ દ્વારા 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ રક્તદાન કેમ્પમાં અમારી વચ્ચે લડ્ડુ ગોપાળ ગૌશાળાના મહંત સ્વામી હરિજીવનદાસજી, પીપી સ્વામીજી, બરાનપુરથી ખાસ વિશેષ પધારેલા, તેમજ સમાજના શ્રેષ્ઠીઓ અને અલગ અલગ સમાજમાંથી આવેલા તમામ યુવા વર્ગને હું આજે શુભેચ્છા પાઠવીશ કે એમને સાચા અર્થમાં આજે 15મી ઓગસ્ટ ઉજવણી કરી છે। સવારે 8 વાગ્યાથી યુવાનોની લાઈન લાગી છે। યુવાનોમાં ઉત્સુકતા છે કે મારે પણ કંઈક દેશ માટે કરવું છે। આપણે આ બધા જે કરી રહ્યા છે આપણે પોતાના માટે કંઈ જ નથી, આપણે દેશ માટે કરી રહ્યા છે અને દેશભક્તિની ભાવના જાગૃત થાય એ માટે આજે અમે 15મી ઓગસ્ટે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે। આ વાડી 1982થી અસ્તિત્વમાં આવેલી છે। અમારા સમાજના પૂર્વ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રમાં જલશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ તમામ કાર્ય કરતા હોય છે। એટલે આજે મને કહેતા આનંદ થાય છે, આજે સવારથી જ યુવા વર્ગ જે છે દરેક સમાજનો એ આજે અહીંયા ઉમટી પડ્યો છે અને બ્લડ આપવા માટે લાઈન લાગી છે। એ માટે અમને આજે 15મી ઓગસ્ટને શુભકામના પાઠવું છું। એ જ રીતે સમાજના કાર્ય કરતા રહે એવી અમને શુભકામના। સમાજના આપણે એક અગ્રણી તરીકે જોવામાં આવી રહ્યું છે લોકોને અને તથા આ જે સેવાભાવી સંસ્થાઓ હોય કે સંગઠનો હોય, તમે આજના જે આ કાર્યક્રમ છે એના વિષયમાં તમે શું કહેવા માંગો? આજનો કાર્યક્રમ અદ્ભુત છે, કેમ કે અમે આ સમાજના વર્ષોથી આ વાડી કાર્યાન્વિત છે, પણ આટલો ભવ્ય કાર્યક્રમ આ પહેલી વાર થઈ રહ્યો છે અને એ લોકોનો ઉત્સાહ જ બતાવે છે। અને મારી સાથે દરેક સમાજના લોકો જોડાયેલા છે અને હું એમની સાથે જોડાયેલો છું, એટલે મને વિશેષ ગર્વ એ વાતનો છે। 15મી ઓગસ્ટ છે, તમારો આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમના માધ્યમથી તમે આજે જે લોકો છે આપણા સમાજ જે સમાજના હોય કે ઇતર સમાજના હોય લોકોને શું ભાવના કહેવા? આજે હું 15મી ઓગસ્ટના ઉપલક્ષમાં ચોક્કસ કહીશ કે યુવાઓએ વ્યસનથી દૂર રહેવું છે। આજે સમગ્ર ગુજરાતમાં વ્યસન પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે। જી મહારાજ, આટલો કાર્યક્રમ છે। મારું નામ સ્વામી હરિજીવનદાસજી અને આજે મરાઠા પાટીલ સમાજ વાડીમાં સુરત શહેરના પૂર્વ ઉપાધ્યક્ષ માનનીય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે। સાહેબનો કાયમ માટે સમાજને એક સંદેશો હોય છે કે એક તો યુવાનો બધા વ્યસનથી દૂર રહે અને રાષ્ટ્ર માટે, સમાજ માટે, રાજ્ય માટે કામ કરે। ઘણા એમના જીવનના સિદ્ધાંતો અને ઘણા એમના જીવનના મુખ્ય મુદ્દાઓ પર હું કદાચ વાત કરું તો જેટલા બી યુવાનો સાહેબની સાથે જોડાયેલા છે, સમાજના આગેવાનો જોડાયેલા છે, ઇતર કોઈ પણ સમાજના જેટલા બી માણસો જોડાયા છે એના સમાજમાં સાહેબ જ્યાં જાય ત્યારે એમ કહેતા હોય છે કે રાષ્ટ્ર માટે ને સમાજ માટે કામ કરજો, કારણ કે રાષ્ટ્ર માટે કામ કરવું એ બહુ મોટું કાર્ય હોય છે। અને એને જ ધ્યાનમાં રાખીને આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય શ્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ મરાઠા પાટીલ સમાજવાડીના પ્રમુખ છોટુભાઈ શ્રીએ આ સરસ સુંદર રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। એમાં અમને પણ આવવાનો મોકો મળ્યો, લાભ મળ્યો। યુવાનોનો ઉત્સાહ જોઈ અને અમને એમ થયું કે ખરેખર ધન્ય છે કે આપણું યુવા ધન, યુવા પેઢી કોઈ સારા સત્કાર્ય તરફ વળી રહ્યું છે, સારા સત્કાર્ય કરી રહ્યું છે। અમે ભગવાનને પ્રાર્થના કરશું, આજે 15 ઓગસ્ટનો શુભ પવિત્ર દિવસ છે। આજે આપણા હૃદયમાં સ્વતંત્રતાનો એક અંકુર છે કે આપણે સ્વતંત્ર આ દિવસે થયેલા છીએ, માટે દેશ માટે કંઈક કરી ચૂકવા માટેની ભાવના આપણામાં દરેકમાં હોય છે। પણ એક બ્લડ કેમ્પના માધ્યમથી આજે છોટુભાઈ શ્રીએ આ મરાઠા પાટીલ સમાજના વાડીમાં સુંદર એવું જે આયોજન કર્યું, તો ભગવાનને પ્રાર્થના કરીશ રાષ્ટ્રના દરેક સ્વામીજી, આપ એક ગૌશાળામાં જોડાયેલો છો, ગૌશાળાનું માધ્યમ કરો છો,
અને છોટુભાઈ પણ એની સાથે જોડાયેલા છે. એ જ રીતે હું કહેવા માંગીશ કે છોટુભાઈ એક રોલ મોડલ તરીકે જોઈએ છે, લોકો એમને રોલ મોડલ તરીકે જોઈએ છે. તો તમે એમનો શું મેસેજ આપવા માંગશો લોકોને, યુવાઓને? ખાસ કરીને એક તો જો અમે ધાર્મિક સંસ્થામાં જોડાયેલા છીએ એટલે અમારું સૌથી મોટું કાર્ય હોય છે કે ધર્મ બચાવો, હિન્દુ બચાવો. આપણે જે આ સ્વતંત્ર ભારતમાં રહ્યા છીએ એની અંદર આપણે બહુ સરસ રીતે ગાય માતાની સેવા કરો એ તરફ અમે આગળ વધી રહ્યા છીએ. આપણા ત્યાં શ્રી નારાયણ મંદિર દિવ્યધામ લડ્ડુ ગોપાલ ગૌશાળાના આંગણામાં 350 ગીર ગાય છે અને બધી જ ગાયોની સેવા અમારા માનનીય છોટુભાઈ પાટીલ સાહેબના માધ્યમથી થઈ રહી છે. એમાં પણ ઘણા બધા યુવાનો જોડાયા છે. ત્યાં એક સંસ્કાર આપવાનું ખૂબ મોટું કાર્ય થઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારનો કોઈ પણ માણસ આવે તેને મદદ અમે કરી રહ્યા છીએ. ખૂબ સરસ રીતે આખું દિવ્ય ભવ્ય રીતે એ સંસ્થાનું ડેવલપમેન્ટ છોટુભાઈના માધ્યમથી થઈ રહ્યું છે અને ગાયોને પણ ખૂબ સરસ રીતે એમની સેવા ત્યાં થઈ રહી છે.